જય હો. હા હિરોઈન સારી આઈડીનું પ્રમોશન કરી દીધું. કેટલા પૈસા દઈશ? કેમ કે બેયના ખર્ચા અત્યારે ખીચા ખમી હગે એમ નથી. હે હનુમાન. ગુડ મોર્નિંગ ને મહાદેવ હર. એટલે મારો અવાજ પોગતો હોય છે ને માઇક નહીં લાવી ના. તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જય દ્વારકાધીશ મહાદેવ હર. તો આજ અમારે શું છે ખબર? આજ રવિવાર છે. જો કે બધાને રવિવાર જ હોય. આજે નહીં અમારે નહીં બધાને. એટલે અમે લોકો છે ને એના ગીત બંધ કર કોપીરાઈટ આવે. ગાઈસ હા બ્લોગિંગ કરતા અન્ના મદ્રાસ ત્યાં છે એટલે બહુ મસ્ત લાગે. તમે ખાવા આવજો. આ મને માન સંભળાવ. તો એમાં એવું છે કમચીરી ખાવા કે મને આજે ઋત્વે ખવડાવવાની હતી નાસ્તો, પણ મને આજે ભૂખ નથી લાગી. જો અને પગ ઊંચા કરીને ખાવું પડે. અને એક તો રવિવારે ઉઠે મોડા અને પછી એને ધોઈડા આવે નાસ્તો કરવા. બસ કેમ કે હોસ્ટેલનો નાસ્તો તો પૂરો થઈ ગયો હોય અત્યારે. તો ગાઈસ અમે ચાલતા ચાલતા જતા હતા કેમ કે અમારે નજીકમાં જ જવાનું હતું. તો એમાં અત્યારમાં એક શું થયું ખબર? જો કે આવું તમે રાજકોટ કે મોટા સિટીમાં આવો તો તમને એને આમ મળી જ જાય ઇઝીલી. એટલે એનાથી એને બીવાનું નહીં. એ શું થયું જો આ કહે છે. અમે જતા હતા તો અચાનકથી એક ગાડી અમને ક્રોસ થઈ. તો એ જ્યારે અમે બાજુમાંથી ગઈ ને તો એણે કાચ નીચે કરીને અમને જોયું ને પછી અને એ છે ને બ્લેક કાચવાળી ગાડી હતી. એટલે અમને એમ લાગ્યું કે આજુબાજુ હોસ્પિટલ જોતી આ સાઈડ હોસ્પિટલ હતી. તમને એવું લાગ્યું કે કદાચ ત્યાં જોતા હોય, કોને ખબર એમ. તો પછી અમને ક્રોસ થઈ ગયા. પછી અમે આ સાઈડ હતા તો અમે શું કહેવાય રોડની લેફ્ટ સાઈડ અમે આવ્યા. એ લોકો ત્યાં ઊભા રહ્યા હતા. તો પછી અમે એ લોકોને ક્રોસ કરીને આગળ પાછા ગયા. તો એ લોકોએ લિટરલી એવું કર્યું. અમારે બાજુમાં આવ્યા ને કાચ નીચે કરીને અમને પૂછ્યું કે નંબર દેવો. આવી કીધું ના. એવું થયું ભાઈ, બહુ ક્રેઝી થઈ ગયું. પહેલાં તો હે ને અમને એમ લાગ્યું કે પાછળ આવ્યા ને અમારે. તો પહેલાં મેં આને કીધું કે બીક લાગી કે એટલે કિડનેપર તો નહીં હોય ને ભાગી તો નહીં છે. પણ જો કે એમ કોઈ ઉઠાવી ન શકે. પણ એમ હા હિરોઈન તું ગમે એટલી મસ્ત ઘડિયાળ લઈશ પણ સમય તો આપણો અત્યારે ખરાબ જ હાલે. મેચિંગ ભાઈ કરવા આવ્યો ઈ કરને પેન્ટ ગોત. હાલ જાતા આવે ભાઈ આમાં ભાવ તો હશે. ગાઈસ તો ફાઇનલી અમે છે ને આવી ગયા છીએ પાછા જે જગ્યાએ ગયા હતા ત્યાંથી. અમે ને થોડી ઘણી ખરીદી કરી. એટલે બતાવો તો શું લીધું આપણે? નહીં બતાવો. ના ના પર્સનલ. હા એટલે શું લીધું એ તો જો કે જીવન જરૂરી વસ્તુ જ લીધી. તો ખાલી થેલી તો બતાવો ભાઈ. એટલું લીધું. પાણી બોટલ લીધી. હા અને અત્યારે અમે ભૂખ્યા પાછા આવ્યા કેમ કે હોસ્ટેલનું જમવાનું છે અને ખરીદી અને બહાર જમવાનું બે અત્યારે તો એક હારે થાય એમ નથી. કેમ કે બેયના ખર્ચા અત્યારે ખીચા ખમી હગે એમ નથી. જો પેલો ગેટ કેટલો મસ્ત છે. એવું લાગે ને કે જાણે એને સ્વાગત કરવાનો બનાવ્યો હોય સ્પેશિયલી. તો આપણે સ્વાગત વાળા ગેટમાંથી જ છે ને એમ પસાર થવાનું. હા એટલે અમારું સ્વાગત કર્યું ગેટે ટૂંકમાં.
આલી સાઈડ રે બાઈક ગાડી આવે બતાવો મને બતાવો જો અરે નહીં બતાવો હા. બતાવો જય હનુમાન દાદા અચ્છા અહીંયા અમારા હે શેરીએ શેરીએ હનુમાન દાદાનું મંદિર છે કા મસ્ત વાદળા જેવું છે બસ હવે તડકો આવે કા તો ગાઈસ અમે લોકો આજે આવેલા છીએ અગાસી ઉપર એ તો બધા જતા હોય એટલે આજે આપણે છે ને થોડીક ફોટોગ્રાફી કરવાની છે પોસ્ટ મૂકી નથી કે દિવસની તો કીધું કે લાવો જરીક ફોટોગ્રાફી કરતા આવીએ તો પોસ્ટ પણ મૂકવાની છે એટલે તમે બધા પોસ્ટ પણ જોતા આવજો આપણા ક્લાયન્ટ રેડી છે પહેલાં આપણે આની ફોટોગ્રાફી કરવાની છે પછી મારે પણ કરવાની જ છે એટલે તમે જોતા આવજો બેયની આઈડી પર મારી આઈડીનું પ્રમોશન કરી દીધું કેટલા પૈસા દઈશ ભાઈ મેં તમને ફોટા પાડી આપી બોલાવી તો મેં તને પાડી આપ્યું ભાઈ આ તો મેં પ્રમોશન કર્યું મારા બ્લોગમાં કે તારા હે ને ઓલું હું જોતા હા તારી પોસ્ટ ને આઈડી જોતા આવે એમ શું નામ છે ભાઈ એ તો તને ખબર નહીં નહીં તું કંઈક આપ તો તારી આઈડીનું નામ પણ કહીશ આલામાં એ કોકના માગેલા મને આપે. ભાઈ મારા હે કહેતી નહીં કોઈને એવું એવું ખાસ તો એના મસ્ત જો પંખીડા ઉડે પંખીડા તો છે ને અંધારું થઈ જાય એ પહેલાં અમે થોડીક ફોટોગ્રાફી કરી લઈ અને તમે વ્લોગ જોતા રહ્યો કન્ટિન્યુ તો ગાઈસ આપણા આજના વ્લોગ તું આવી જા ભાઈ તો શું બે શબ્દ બોલીશ જય હો એટલે હાલો હા એટલે ભાગી ગઈ ઓલી તો એટલે એ છું હાલ તારા વિશે જ કહેવાનું છે હા એક તો એમ મેડમ સેલ્ફી મેડમ તું મને એમ કહીને શર્મિંદા નહીં કરીશ હા હા હવે એમ કે જો ગાઈસ છે ને આપણે આ વ્લોગમાં થોડીક એવી છે ને તમને અવાજ નડ્યો હશે બીજો કેમ કે આપણે માઇક લેતા ભૂલી ગયા હતા તો નવા વ્લોગમાં આપણે માઇકનો યુઝ પણ કરવાના છીએ અને ટૂંક સમયમાં તમને છે ને એક બીજી વ્લોગર પણ ભવિષ્યમાં દેખાઈ શકશે જે કેમ કે આપણે છે ને એવી શરત મારેલી હતી કે મારી આ ચેનલ પર 500 જેવા કમ્પ્લીટ થાય છે ને તો ત્યારે એ પણ હે ને શરૂ કરશે વ્લોગિંગ તો એ ને કમિંગ સૂન જ છે તો તમે જોઈ લેજો ને ફટાફટ એને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે એને મને સાથીદાર મળી જાય વ્લોગમાં તો ગાઈસ હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય થેન્ક યુ